મનુષ્ય શરીર જે હેતુથી મળ્યું છે એને આપણે દીપાવીએ, કેમ કે માનવ જીવન ઉત્તમમાં ઉત્તમ જીવન છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે મનુષ્ય ધારે તે કરી શકે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. એટલે હંમેશા આપણે જીવનમાં પ્રગતિ કરીએ, સદવિચારોને જીવનમાં ધારણ કરીએ, કેમ કે આવો અવસર ફરી મળવાનો નથી. કીધું પણ છે ભગવાનની કૃપાથી જ્યારે પણ આવો સમય મળે તો જીવે હંમેશા શુભ કર્મ કરી લેવું જોઈએ. કર્મમાં પણ બતાવ્યું છે એક શુભ કર્મ હોય છે, એક અશુભ કર્મ હોય છે. શુભ કર્મ જે લોકો કર્યા ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું. અશુભ કર્મો જે લોકો કર્યા આજે લોકો એને એ દ્રષ્ટિએ જોવે છે. એટલે હંમેશા આપણે શુભ કર્મ કરવા જોઈએ, શાસ્ત્રો પ્રમાણે ભક્તિ કરવી જોઈએ, શાસ્ત્રો પ્રમાણે આપણે પ્રભુ સાથે ભગવાન સાથે પ્રેમ કરવો જોઈએ. કેમ કે જીવનમાં કીધું છે કે બધી જગ્યા ભગવાન જે છે સર્વ વ્યાપક છે, સર્વ નિયંતા છે. તો એવા ભગવાનને આખી સૃષ્ટિમાં કેવી રીતે આપણે જોઈ શકીએ એના માટે આપણે આગળ વધવું જોઈએ. કેમ કે ભગવાન વગર જો કોઈ પણ જગ્યા ખાલી ના હોય તો ભગવાન બધી જગ્યા છે તો કેવી રીતે એમને જોઈને એની સાથે પ્રેમ કરીએ. કેમ કે કીધું છે હૈ પ્રેમ જગત में सार और कोई सार नहीं, मन कर लो प्रभु जी से प्यार और कोई प्यार नहीं. આ જગતમાં અગર સાર વસ્તુ હોય તો પ્રેમ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. પ્રેમ હોય તો પરમાત્મા આપણી અંદર પ્રગટ થાય છે. આપ લોકોએ સાંભળ્યું હશે કે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તો સાથે પ્રેમ કરે છે, ભક્તો ભગવાન સાથે પ્રેમ કરે છે. જે સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જાય છે અને કૌરવોને સમજાવવાની કોશિશ કરે છે. બધા જ જાણે છે કે ભગવાન સમજાવવામાં કોઈ પણ કસર રાખી નથી. એ સમયમાં આપ લોકોએ જોયું કે દુર્યોધન કહે છે હું એક પણ શરત માનવા તૈયાર નથી. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે જ્યારે તું કોઈની વાત ન માને તો પછી કહેવાનું નકામું છે. પરંતુ ભગવાન અનેક રીતે એને સમજાવવાની કોશિશ કરી. છેલ્લે ભગવાને કીધું તું કાંઈ ના આપે તો વાંધો નહીં, 5 ગામ ખાલી પાંડવોને આપી દે અને એ લોકો એમાં સંતોષ માની લેશે. પરંતુ એ અભિમાની દુર્યોધન શું કહે છે કે 5 ગામ તો બહુ મોટી વાત કહેવાય, 100ની અણી પણ જગ્યા હું એને નહીં આપી શકું. ત્યારે ભગવાન કહે છે કે જો તારી આવી વિચારધારાઓ છે તો હવે નિશ્ચિત છે કે યુદ્ધ થવાનું જ છે. તો આપ સૌ જાણો છો કે ભગવાન પાંડવોના પક્ષમાં રહે છે, પરંતુ ભગવાન હંમેશા ન્યાય કરે છે. હર વ્યક્તિ સાથે ભગવાન ન્યાય કરે છે. એટલે આપ લોકો જાણો છો કે જ્યારે યુદ્ધ થવાની તૈયારી હતી એ સમયની અંદર ભગવાન શું કહે છે કે 2 જણા માંગવા માટે મારી પાસે આવજો, હું બંનેની મદદ કરીશ. દુર્યોધનને પણ કહ્યું અને અર્જુનને પણ કહ્યું. તો આપને ખબર છે કે જ્યારે દુર્યોધન રાતથી જ ભગવાન પાસે જઈને એના માથા પાસે બેસે છે અને અર્જુન બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન પાસે જાય છે અને ચરણો તરફ બેસે છે. એ સમયમાં ભગવાનની જ્યારે આંખ ખુલે છે તો ભગવાન સામે જોઈને બોલ્યા કે પાર્થ ક્યારે આવ્યા? પાર્થ કહેવા લાગ્યા, અર્જુન કહેવા લાગ્યા પ્રભુ બસ આપની કૃપાથી અત્યારે જ આવ્યો. એ પેલા દુર્યોધન બોલવા લાગ્યો કે અરે કૃષ્ણ તમે તો પક્ષપાત કરી રહ્યા છો, આ તો અત્યારે જ આવ્યો છે, હું તો રાતથી જ અહીંયા બેઠો છું. ત્યારે ભગવાન કે હું તો જ્યારે ઉઠીશ ભાઈ તો હું સામે જ જોઉં ને પાછળ તો દેખાય નહીં, પણ કઈ વાંધો નહીં. મારો જે શરત છે એક તરફ મારી સેના રહેશે, એક તરફ હું એકલો જ રહીશ. હવે તમે બોલો કે તમને શું જોઈએ? ત્યારે દુર્યોધન કહેવા લાગ્યો કે મને તો તમારી સેના આપી દો. ભગવાન કહેવા લાગ્યા કોઈ વાંધો નહીં, તમે મારી સેના લઈ જાઓ. અને આ બાજુ અર્જુન તરફ જ્યારે કૃષ્ણ ભગવાન જોવે છે તો અર્જુન એકદમ પ્રેમથી પ્રભુ તરફ જોઈને ખુશ થઈ જાય છે
અને દુર્યોધન એનામાં ખુશ છે, આ બાજુ અર્જુન એનામાં ખુશ છે. કહેવત છે કે જે લોકોને માયા ઉપર પ્રેમ હોય એ માયામાં ખુશ છે, જે લોકોને ભગવાન ઉપર પ્રેમ હોય એ ભગવાનને મેળવીને ખુશ થાય છે. એવી જ સ્થિતિ અહીંયા બને છે કે અહીંયા પણ અર્જુન ખૂબ જ ખુશ થાય છે અને દુર્યોધન ખુશી ખુશીમાં નીકળી જાય છે. ત્યારે ભગવાન અર્જુનની પરીક્ષા લે છે અને કહેવા લાગે છે કે હે અર્જુન, તે મને કેમ માંગ્યું? ત્યારે અર્જુન કહેવા લાગે છે, હે પ્રભુ, મને તો બસ તમે જ જોઈએ, મને સેનાની જરૂર નથી, મને તમે જ જોઈએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, એમની પરીક્ષા કરતા કહેવા લાગ્યા, हार निश्चित है तेरी, हरदम रहेगा उदास, माखन दुर्योधन ले गया, छाछ है तेरे पास. कि हे अर्जुन, તારી હાર નિશ્ચિત છે, કેમ કે દુર્યોધન માખણ લઈને ગયો એટલે મારી સેનાને લઈ ગયો. આવી જ્યારે ભગવાન પરીક્ષા કરી, કેમ કે ક્યારે ક્યારે ભક્તોની પરીક્ષા સ્વયં ભગવાન કરતા હોય. કેમ કરતા હોય એનું પણ કારણ છે કે ભક્ત મારો છે કે મારો નથી, એ કારણથી ભગવાન ભક્તોની પરીક્ષા કરતા હોય છે. પણ સાચો ભક્ત હંમેશા એની કૃપાથી પાસ થઈ જાય છે, કેમ કે પાસ કરવા વાળા પણ એ ભગવાન જ હોય છે. એટલે અર્જુન ભગવાનની કૃપાથી બોલે છે, જીત નિશ્ચિત है मेरी, दास नहीं होता है उदास, माखन लेके क्या करूं, माखन चोर है मेरे पास. कि હે પ્રભુ, જીત મારી નિશ્ચિત છે અને દાસ ક્યારેય ઉદાસ રહી શકતો નથી. આપ સૌ જાણો છો કે જે લોકો ભગવાનની ભક્તિ કરી, ભલે એના જીવનમાં સંઘર્ષ આવે, ભલે એના જીવનમાં દુઃખ આવે, ભલે એના જીવનમાં સંકટ આવે, પણ ક્યારેય ઉદાસ રહી શકતા નથી. કેમ કે ભગવાન એને અંતરથી સહારો આપે છે. એટલે કીધું, ગુરુ કુમાર શિષ્ય કુંભ હૈ, ગડગડ કાઢે ખોટ, અંતર હાથ સહારા દે, બહાર મારે ચોટ. તો ભગવાન આવું કામ કરતા હોય છે. તો ભગવાન હસતા હસતા કહેવા લાગ્યા કે હે અર્જુન, અગર તને મારી ઉપર આટલી બધી શ્રદ્ધા છે, મારી ઉપર આટલો બધો વિશ્વાસ છે, તો હવે હું તારો રથ હાંકીશ. હવે આપ જાણો કે જે રથ હાંકવા વાળા સ્વયં નારાયણ હોય એ ભક્તને કોઈ ચિંતા રહે ખરી? એટલે કીધું કે ભજન અને ભક્તિમાં એટલી તાકાત છે કે ભગવાન બધું જ ભક્તોના ભારને હરી લે છે, પોતે ભક્તોનો ભાર ઉઠાવે છે. એટલે કીધું ભક્તિમાં અત્યંત શક્તિ છુપાયેલી છે, પણ સમજે એના માટે છે. તો હર પલ હર ઘડી ભગવાન ભક્તોની રક્ષા કરતા આવ્યા છે, આજે પણ કરી રહ્યા છે, આગળ પણ કરશે. પણ કયો ભગત કે જે ભગત તત્વથી જાણીને ભગવાનનું ભજન કરે, ભગવાનની સાધના કરે અને હંમેશા સાધના કરીને ભગવાનના રોજ દર્શન કરે, એ ભક્તોનો ભાર ભગવાન હરી લેતા હોય છે. એ ભક્તોની ઘરે ભગવાન પધારતા હોય છે. એટલે જીવનમાં આપણે એવી ભક્તિ કરીએ કે જે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય. આપ લોકો નરસિંહ મહેતાનો પાઠ વારંવાર સાંભળો છો. નરસિંહ મહેતા હંમેશા ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને ભક્તિ કરતા હતા. પછી સમય ગમે તેવો હોય, હંમેશા સંઘર્ષના સમયમાં પણ એ ભગવાનની ભક્તિને નથી છોડ્યું. આજકાલના માણસો જો હોય તો સંકટ આવે તો ફટ કહી દે કે ભગવાન મારું સાંભળતા નથી, હવે આજથી ભક્તિ ભજન દીવા બત્તી બધું બંધ. પણ એ નરસિંહ મહેતાની ઉપર જ્યારે સંકટ આવે છે, આંધી આવે, તોફાન આવે છે, પત્ની મરી જાય છે, એકને પુત્રનું અવસાન થાય છે, છતાં નરસિંહ મહેતા ભક્તિને છોડતા નથી, ભજનને છોડતા નથી, ભગવાનના કીર્તનને છોડતા નથી. ત્યારે ભગવાન કહે છે કે જો નરસૈયાને મારી ઉપર આટલો વિશ્વાસ છે તો મારે પણ એ નરસિંહના દરેક કામ કરવા છે. કેમ કે ભગવાન કહે છે, જો મેરે નામ में तो मैं उसके काम में, जो अपने काम में तो मैं भी अपने धाम में. જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરે છે, નામનું સુમિરન કરે છે, ભગવાન કહે છે એવા ભક્તોના હર કાર્યમાં મારી હાજરી હોય છે. એટલે આપણે સાંભળીએ છીએ કે નરસિંહ મહેતાના ઘરે ભગવાન 52 વખત પધાર્યા. આ બહુ મોટી વાત છે. આજે એની ગાથા આપણે ગાઈએ છીએ,
પણ એ લોકો ઇતિહાસમાં એનું નામ રોશન કરી દીધું. ભક્તિ ભજન કરીને એનું નામ એને રોશન કરી લીધું. આજકાલ તો નામ પ્રમાણે ગુણ હોતા નથી. બધાના નામ એટલા સરસ સરસ હોય પણ એ પ્રમાણે એની અંદર ગુણ હોતા નથી. એટલે કહેવત છે ને કે ભાઈ રામ અને રાવણ બંનેની રાશિ એક જ હતી, પણ રાવણનું કામ શું હતું અને ભગવાન રામનું કામ શું હતું. ભગવાન રામની ઘરે ઘરે પૂજા થાય છે. આજે આપણે થોડા સમય પહેલા ભગવાન રામની પૂજા 22 તારીખે જે કરી, તો ઘરે ઘરે આપણે દીપ જલાવ્યા, પ્રભુને યાદ કર્યા અને એ યાદમાં માતા સબરીને યાદ કરવાનું ન ભૂલ્યા. એટલે આપણે ભજન ગાઈએ છીએ, मेरी झोपड़ी के भाग आज खिल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. કહેવાનો મારો ભાવાર્થ છે કે જે ઇતિહાસ બની ગયો તો કોનો ઇતિહાસ બને કે જે લોકો સાચી ભક્તિ કરી, સાચું ભજન કર્યું. આજે એ આપણે સમજવા તૈયાર નથી. તો નામ પ્રમાણે ગુણ હોવા અતિ આવશ્યક છે. જેવી રીતે એક બેનના પતિનું નામ હતું ઠૂઠપાલ. હવે વારે વારે વિચાર કરે કે આ નામ કેટલું ખરાબ છે, જ્યાં પણ હું જાઉં મારાથી બોલાય નહીં, કોઈને કઈ કહેવાય નહીં. તેમના પતિદેવને કહે છે કે આ નામને તમે બદલી નાખો. એના પતિદેવ કે ભાઈ નામ પડી ગયું હવે પડી ગયું, હવે કેવી રીતે બદલાય? તો બેન એમ કે તમે ન બદલો તો હું બદલી નાખીશ. એટલે ભાઈ કહેવા લાગ્યા કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છાથી તું જે નામ રાખીશ એ મને મંજૂર છે. હવે એક દિવસ બેન સવારમાં નીકળે છે અને જઈને વિચાર કરવા લાગ્યા કે જે પણ વ્યક્તિ મળે હું પૂછું અને એ પ્રમાણે મારા પતિદેવનું નામ રાખું. હવે જેવા નીકળ્યા ને આગળ જોવે છે કે નનામી જઈ રહી હતી. નનામીને ઉભા રાખીને પૂછે છે કે આનું નામ શું હતું? કીધું અમરદાસ. એ કે આ નામ બરોબર નથી, નામ છે અમરદાસ અને એનું મૃત્યુ થઈ ગયું. થોડેક આગળ જાય છે, એક ભાઈ કટોરા લઈને ભીખ માંગી રહ્યા હતા. એ પૂછે છે ઉભા રહ્યો ભાઈ તમારું નામ શું છે? એમને કીધું ધનપાલ. તે કે આ નામે બરોબર નથી, નામ છે ધનપાલ, માંગે છે ભીખ. થોડેક આગળ ગયા તે એક ભાઈ બકરા કાપીને માંસ વેચતા હતા. એ કે ભાઈ તમારું નામ શું છે? એ કે દયાવાન. એ કે આ પણ બરોબર નથી. એમ કરીને જ્યારે સાંજ પડી ગઈ અને ઘરે આવે છે ત્યારે એમના પતિદેવ કહે છે કે આજે હું અતિ પ્રસન્ન છું કે આજે મારું નામકરણ થશે. બોલો તમે શું નામ પસંદ કરીને આવ્યા? તો બેન કહેવા લાગ્યા કે પેલા મને અંદર આવવા દો, બેસવા દો, મેં કાંઈ પણ નામ રાખીને આવી નથી. ભાઈ પૂછવા લાગ્યા કેમ? સવારથી તું ગઈ હતી તો મારું નામ નથી રાખી આવી? ત્યારે બેન કહેવા લાગ્યા અમરદાસ મર કર ચલા, ધનપાલ માંગે ભીખ, દયાવાન કસાઈ ભયા, તું ઠૂઠપાલ હી ઠીક. કેમ કે કહેવા લાગી કે જ્યાં સુધી હું ગઈ, જ્યાં જ્યાં ગઈ આ બધાના નામ પ્રમાણે ગુણ નહોતા. આજે દુનિયામાં એ જ સ્થિતિ છે કે નામ તો બહુ મોટા થઈ જાય પણ કામ ખોટા હોય એ ભક્તિ કહેવાતી નથી. એટલે નામ પ્રમાણે આપણા ગુણ હોવા જોઈએ. ભગવાનનું જે નામ છે એ શ્વાસોમાં સમાયેલું છે. એટલે કીધું જો તમે ભગવાનના નામને જાણીને સાધના કરશો તો ભગવાન પ્રગટ થશે. તો નરસિંહ મહેતાના હર કાર્યની અંદર ભગવાન આવીને એમનું કાર્ય કરતા. એટલે આજે આપણે વારંવાર નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. જ્યારે એનું વેવાણ મેણું મારે છે, દીકરીને કહેવા લાગે છે કે તારો બાપ ભિખારી છે અને દીકરી રડવા લાગે છે અને સંદેશો મોકલે છે કે જાઓ મારા પિતાજીને બોલાવીને લાવો. અને જ્યારે એના પિતાજીને બોલાવીને લાવે છે તો એનો ઉતારો ક્યાં આપે? નરસિંહ મહેતાનો કોઠારિયામાં. જ્યાં ઢોર બાંધે એ જગ્યાએ એનો ખાટલો નાખે છે. છતાં નરસિંહ મહેતા કહે હે પ્રભુ તું કેટલો દયાળુ છે કે દયા કરીને મને સુંદર ખાટલો આપ્યો. બધાના નસીબમાં હોતું નથી. છતાં જો વિચાર કરો કે તમે કોઈ જગ્યા મહેમાન ગતિએ જાઓ, તમારી આવી કોઈ દશા કરે તો તમે ઉભા રહ્યો ખરા? એટલે હંમેશા એ સમજો કે ભક્તિમાં એટલી શક્તિ હોય છે
કે માણસ હર પરિસ્થિતિમાં દરેક રીતે જીવતો શીખી જાય, અને જે વ્યક્તિ જીવતા શીખી જાય એ ક્યાંય નાપાસ થઈ શકતા નથી. કીધું પણ છે, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં, એક એક ઘડી ધન્ય થાય સંતોના સંગમાં. જીવનને જીવતા આપણે ક્યાં શીખી શકીએ છીએ? સંતોની સંગતિમાં. અહીંયા પણ જો નરસિંહ મહેતા જ્યારે ત્યાં કોઢારિયામાં છે, છતાં ભગવાનને ધન્યવાદ આપે છે કે પ્રભુ તારી દયાથી મને સુંદર ખાટલો મળ્યો. સવાર પડે છે તો જ્યારે નોકર પાણી લઈને આવે છે, પાણી ગરમ હતું, એટલે નરસિંહ મહેતા કહેવા લાગ્યા કે ભાઈ થોડુંક ઠંડુ પાણી લાવજે અને હું મેળવીને જરા સ્નાન કરી લઉં. તો નોકર વિચાર કરે છે કે બીજા પૈસાવાળા મહેમાન હશે તો વળી સારું કંઈક મળશે, આ ગરીબ છે, આ મને શું આપશે? એટલે કહેવત પડી કે નાડા હોય તો નાથાલાલ, નાડા વગરનો નાથીઓ. જગતમાં આજે પૂજા થઈ રહી છે તો પૈસા નહીં, બાકી કોઈ ભાવને ભક્તિને સમજતું નથી. એક ભગવાન જ જે છે, એક ગુરુ મહારાજજી જે છે એ બધાના પ્રેમને ભાવને સમજે છે. એટલે જગતમાં પૂજા થાય છે તો ભગવાનની થાય છે, ગુરુ મહારાજજીની થાય છે. અહીંયા પણ તમે જો કે એક નોકર જ્યારે આવું બોલે છે કે તારા ભગવાનને કે વરસાદ કરી દે, એટલે તરત જ નરસિંહ મહેતા કીધું કે મને બોલતો વાંધો નહીં ભાઈ, મારા ભગવાનને કાંઈ બોલતો નહીં, મેણું મારતો નહીં. એક ભક્ત ભગવાનની ઈચ્છામાં જ્યારે રહે ત્યારે જગતની અંદર સુખ અને શાંતિને પ્રાપ્ત કરી શકે છે. આજે વ્યક્તિ પોતાની ઈચ્છાથી જીવવા માંગે છે, ભગવાનને સાઈડમાં રાખે છે, એટલે દુખી છે. કીધું પણ છે, परम पिता से प्यार नहीं, शुद्ध कोई व्यवहार नहीं, इसीलिए तो आज जगत में सुखी कोई परिवार नहीं. भगवान साथे साचो प्रेम નથી. ભગવાન સાથે પ્રેમ કરીએ છે તો આપણે કઈ ને કઈ અંદર ભાવ રાખીને કરીએ કે આટલું કામ પતી જશે તો આટલા દીવા કરી દેશું. કેટલાય લોકો આવીને મંદિરોમાં આશ્રમોમાં એવું કહેતા હોય છે કે જો મારા 1 કરોડની લોટરી લાગી જાય, 1 કરોડનું કામ થઈ જાય તો અમે 51 દીવા પ્રગટાવશું, 1.25 કિલો 5 કિલો 5.5 કિલો પેંડા ચડાવશું, લાડવા ચડાવશું. ક્યારે કરે? કઈક અંદર સ્વાર્થ લઈને કરે. પણ અહીંયા નરસિંહ મહેતા નિસ્વાર્થ ભાવથી જ્યારે ભગવાનને યાદ કરે છે તો ભગવાન અહીંયા કહે છે કે દુનિયા તારી ભક્તિને યાદ કરશે, તારા ભજનને યાદ કરશે અને એમાંથી બોધ પાઠ લેશે. કેમ કે ભક્તોમાંથી આપણે બોધ પાઠ લઈ શકીએ છીએ. ભક્તોની ભક્તિમાંથી આપણે બધા કંઈક શીખી શકીએ છીએ. કેમ કે એ લોકો કરીને ગયા, આપણે કેમ ન કરી શકીએ? એ લોકો આપણી જેવા માણસો જ હતા, આપણે પણ એમના જેવા છીએ, તો આપણે કેમ ભક્તિ ન કરી શકીએ? પણ માર્ગદર્શન માટે સદગુરુ અતિ આવશ્યક છે. માર્ગદર્શન આપવા વાળા સદગુરુ વગર હોય તો જીવ બધી જગ્યા પાસ થઈ જાય છે. એટલે હંમેશા આપણે એ સમજવાનું છે કે ભક્તિમાં કેટલી શક્તિ છે. બધાના ભજન તો ગાઈએ છે પણ કોઈ દિવસ આપણે વિચાર કરતા નથી કે એ લોકો કઈ ભક્તિ કરી, એ લોકો કેવી રીતે પ્રભુને પ્રગટ કરી લીધા અને ભજન ગાયું એમણે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. એમને બધું જ ભગવાનને સોંપી દીધું, પ્રભુને બધું સોંપી દીધું કે હે હરિ, હે ભગવાન, આ જીવનની ગાડી તમે જ્યાં લઈ જવું હોય લઈ જાઓ, હું કાંઈ જાણતો નથી. આજે આપણે શું કહીએ કે હું રહીશ તો જ થશે, હું જઈશ તો જ થશે. પણ સજ્જનો એવું નથી. ભગવાન વગર એક પાંદડું પણ હલતું નથી. એટલે કીધું છે કે ભગવાનની કૃપાથી આ બધી આખી સૃષ્ટિ ચાલી રહી છે. ભગવાનની દયાથી આપણે બધા જ બોલી રહ્યા છે, ચાલી રહ્યા છે, ખાઈ રહ્યા, પી રહ્યા. દરેક વ્યવહાર કાર્ય શેના લીધે થાય છે? ભગવાનથી થાય છે.
અને જેના લીધે આ બધું ચાલે છે આપણે એને જ ભૂલી જઈએ તો આપણે તો જીવનમાં દુઃખી થવાના છે. કેમ કે ચલાવનાર ભગવાન, કરાવનાર ભગવાન આપણી અંદર બેસીને બધી જ વસ્તુ ગાઈડલાઈન કરી રહ્યા છે. તો કોઈ દિવસ એને જાણવાની ઈચ્છા થાય કે ન થાય? જેને ઈચ્છા થઈ એ લોકો જાણીને સાધના કરી લીધી એટલે એનો ઇતિહાસ બની ગયો. આજે આપણે એને યાદ કરીએ છીએ. આપણી પણ એ ભાવના હોવી જોઈએ કે આપણે પણ રહેલા પરમાત્માને આપણી અંદર જરૂર જાણી લેવા જોઈએ. અગર એને જાણી લેશું તો જ પરમાત્મા સાથે પ્રેમ થાય. જાણ્યા વગર કોઈ દિવસ પ્રેમ થતો નથી. કોઈને આપણે ઓળખતા જ ન હોઈએ તેની સાથે ભાવ પ્રેમ કેવી રીતે જાગૃત થાય? એકવાર એને જોઈ લો, ઓળખાણ થઈ જાય ત્યારે જ આપણે એની સાથે પ્રેમ ભાવ વધે છે. એટલે કીધું ઓળખાણ મોટી ખાણ છે. મોટી ખાણ હોય તો ઓળખાણ છે. તો આપણે પણ આપણા જીવનમાં બધાને ઓળખી લીધો છે. શું તમે પરમાત્માને જોયા? શું તમે ભગવાનને ઓળખી લીધા? એ આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. એટલે જ આપણે જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલા છીએ. વારંવાર આપણે દુઃખી થયા કરીએ. વારંવાર આપણે કહેતા હોઈએ કે ભગવાન આપણું સાંભળતા નથી અને બોલતા હોઈએ છે, કરવો છે ફોન મારે કૃષ્ણ કનૈયાને, કોઈ તો નંબર બતાવો. વારે વારે ભજન ગાય કે મારે કૃષ્ણ કનૈયાને વાત કરવી છે, ફોન કરવો છે તો બતાવો એ નંબર ક્યાં મળશે? કોઈ દિવસ આપણે વિચાર કર્યો? એ નંબર કોની પાસે મળશે? તો સંતો સમજાવે છે કે તમે પૂછો, ગુરુજન, સાધુજન, જે પણ તમને યોગ્ય લાગે એને પૂછો કે ભાઈ મારે ભગવાન સાથે વાત કરવી છે. પેલા કવિતા ગાતા કે મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે. કે કોઈ મને બતાવો કે ભગવાન કેવા છે, ભગવાન ક્યાં રહે છે. પણ આજે આપણે એ વસ્તુને પૂછતા નથી. તો ગુરુજન, સાધુજન જ્યારે મળે, સંતો મળે ત્યારે આપણે પૂછવું જોઈએ કે તમે ભગવાનને જોયા છે? જો ભગવાનને જોયા હોય તો તમે મને દર્શન કરાવો અને મને દર્શન કરાવેનું એડ્રેસ આપો, સરનામું આપો. અગર એની પાસે હશે તો એ જ્ઞાન કરાવશે. એની પાસે એ જ્ઞાન હશે તો તમને દિવ્ય દર્શન કરાવશે. નહીં હશે તો વાતોથી સત્સંગ સંભળાવશે. તો ખાલી વાતના પકવાનથી ક્યારે પેટ ભરાતા નથી. આપ લોકો મોબાઈલ યુઝ કરો છો, મોબાઈલમાં તમે અનુભવ કરો કે મોબાઈલની અંદર અનેક વાનગીના સરસ સરસ ફોટા આવે, વિડીયો આવે, કેટલી જાતના અથાણાનો વિડીયો આવે, કેટલી વસ્તુઓનો વિડીયો આવે, ફોટા આવે. તો શું વિડીયો ને ફોટા જોઈ લેવાથી પેટ ભરાઈ જાય છે? જોઈ લેવાથી વસ્તુ મળી જાય છે? તો તમારે કેવું પડે ના. આવી જ રીતે ખાલી વખાણ કરવાથી, વાતો સાંભળી લેવાથી, કીર્તન કરી લેવાથી, ભજન ગાઈ લેવાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સમયના સદગુરુની જરૂર છે. અગર એ સદગુરુ મળી જાય તો આપણને અંતઃકરણમાં એ જ્ઞાન કરાવે કે પરમેશ્વર આપણી અંદર છે, ક્યાંય બહાર નથી. ભગવાન આપણી અંદર છે. એનું જ્યારે જ્ઞાન મળી જાય ત્યારે આપણે સાધના કરીને ભવસાગરથી પાર ઉતરી શકીએ છીએ. બાકી સજ્જનો ખાલી જો આમ ગાતા રહીશું તો કીધું કે ગાય ગાય અબ ક્યાં લગી ગાઉં, ગાવન હાર કો નિકટ બતાઉં. કે ગાય ગાયને હવે ક્યાં સુધી ગાશું? કેમ કે મોઢું પણ થાકી જશે, તાળીઓ પાડીને હાથ પણ થાકી જશે, આંખોથી જોઈને આપણે આંખો થાકી જશે. એટલે કીધું કે તારા રુધિયામાં રામ વસે, જાગીને જો, જાગીને જો, ઊંઘ ત્યાગીને જો, ઘટ ઘટમાં ઘનશ્યામ વસે, જાગીને જો. આપણા હૃદયની અંદર, આપણા શ્વાસોની અંદર ભગવાનનું નામ બિરાજમાન છે. ભગવાન આપણી અંદર બેઠા છે અને એ ભગવાન એક જગ્યા નથી, સર્વત્ર છે, બધી જગ્યા છે. એટલે આવો આપણે એવા ભગવાનને ઓળખીને સમયના મહાપુરુષ પાસે જઈને પૂછીને જ્ઞાનને જાણીએ. તો અમારા શ્રી ગુરુ મહારાજજી કહી રહ્યા છે કે બધાને પૂછી આવો. કોઈ બતાવી દે તો જ્ઞાનને જાણી લો, કોઈ ન બતાવે તો સૌથી છેલ્લે માનવ ઉત્થાન સેવા સમિતિ
માનવ ધર્મ આશ્રમના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ આત્માનું જ્ઞાન કરાવી રહ્યા છે, દિવ્ય દર્શન કરાવી રહ્યા છે, ભગવાનનું નામ પ્રેક્ટિકલ બતાવી રહ્યા છે. એને જાણીને ભજન સાધના કરીને માનવ જીવનને સાર્થક બનાવશો. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.